વીજ ધાંધિયા બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો. તમારા વીજ ધાંધિયા તમે જાઓ જાઓ હાલો નીકળો નીકળો ગાડી પૈસે હું કામ દઈ મારું નામ મુકેશ ચાવડા છે અને અમે ઉદ્યોગનગર પાણાખાણ વિસ્તારના રહેવાસીઓ છીએ। અમારી સમસ્યા એવી છે કે વારંવાર વીજ ધાંધિયાઓથી પરેશાન થઈ અને અમારા વિસ્તારમાં જે ગેરકાયદેસર ઉદ્યોગ સ્થાપિત કરવામાં આવ્યો છે એને જે રદ કરવામાં આવે અને અમારા વિસ્તારને જે વીજળી પૂરતી મળવા પાત્ર છે એ વીજળી અમને પૂરતી મળી રહે એના માટે અમે આજથી 5/5/2025 રોજ અમે લેખિત અરજી પણ કરી હતી। ત્યારે સાહેબને અરજી આપી તેનો કોઈ નક્કર જવાબ નથી મળ્યો કે નથી કોઈ હજી અમારું સોલ્યુશન આવ્યું। આજે ફરી પાછા અમે પીજીવીસીએલ કચેરીએ તમામ વિસ્તારવાસીઓને સાથે લઈ અને આજે અમે ફરી પાછી અરજી કરવા આવ્યા છે કે જે વારંવાર અમને વીજ ધાંધિયાઓ થાય છે અને જે વારંવાર આ જે વિક્ષેપ પડે છે એ ન થાય, જેની કાયદેસર તમે સર્વે કરો, જે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં નથી એને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી હટાવી લો અને અમારા વિસ્તારને પૂરતો વીજ પુરવઠો મળી રહે તે બાબતે અમને એક નિષ્ઠાપૂર્વક કામગીરીની સહાનુભૂતિ આપો અને અમારા વિસ્તારમાં શાંતિપૂર્વક વીજ પુરવઠો રાબેતા મુજબ મળતો રહે એ માટે અમે આજે ફરી પાછા અમે વીજ તંત્રને અરજી કરવા આવ્યા છે। અને અત્યારે અમે જો વીજ તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે આથી પણ ઉગ્ર આંદોલન કરશે, જેનો જવાબદાર પીજીવીસીએલ રહેશે। ટીસી ની પાછળ આપણે મેં તમને વાત કરી હતી સાહેબ હવે જે આ જે અમારે રેસિડેન્ટમાં આવે છે જેમથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલે છે બરોબર વેરો, એ લોકો એવું કહે છે કે રેસિડેન્ટમાં આવે છે તો સાહેબ તમે રેસિડેન્ટમાં ઇન્ડસ્ટ્રીયલ મીટર આપ્યા અમે એનું તમે શું નિરાકરણ લ્યો? ઉદ્યોગ માટે આપ્યા હોય તો એનઓસી હોય તો જ અમે આપ્યા હોય બાકી સાહેબ આપતા નથી। ઇન્ડસ્ટ્રીયલ ની એનઓસી ઉદ્યોગ નથી, એ ફાઉન્ડ્રી છે જ્યાં મેટલ ને મેલ્ટ કરવામાં આવે અને કાસ્ટ કરવામાં આવે, એ ગૃહ ઉદ્યોગમાં ના આવે। એ ફાઉન્ડ્રી છે, મેટલ ફાઉન્ડ્રી છે જ્યાં મેટલ ને મેલ્ટ કરવામાં આવે।